આજે આપણે એક એવા ગ્રંથની વાત કરીશું જે મૃત્યુ પછીના જીવનના રહસ્યો પરથી પડદો ઉઠાવવાનો દાવો કરે છે. આ છે ગરુડ પુરાણ, એક એવી દિવ્ય માર્ગદર્શિકા જે સમજાવે છે કે જ્યારે આપણે શરીર છોડી દઈએ છીએ ત્યારે આપણી આત્માની યાત્રા કેવી હોય છે. જરા વિચારો તો, જો મૃત્યુ પછીની આખી સફર માટે આપણી પાસે એક ચોક્કસ, વિગતવાર નકશો હોય તો ગરુડ પુરાણ બરાબર એ જ કામ કરે છે. પણ આ કોઈ સામાન્ય કથા નથી. આ તો એક બ્રહ્માંડીય ખુલાસો છે, જે એક પુત્રના પોતાની માતા પ્રત્યેના અતૂટ પ્રેમ અને નિષ્ઠાને કારણે પ્રગટ થયો. ચાલો આની ઊંડાણમાં ઉતરીએ. દરેક મહાન જ્ઞાનની પાછળ એક મહાન કથા હોય જ છે, અને ગરુડ પુરાણનું જ્ઞાન પણ એક એવી જ પૌરાણિક કથામાંથી જ જન્મ્યું છે. આ કથા છે ગરુડની, જેમના કારણે આ દિવ્ય જ્ઞાન આપણા સુધી પહોંચ્યું. તો આખી વાત શરૂ થાય છે એક કૌટુંબિક શરતથી. ઋષિ કશ્યપની બે પત્નીઓ, કદ્રુ અને વિંતા, વચ્ચે એક સ્પર્ધા થાય છે. કદ્રુ 100 શક્તિશાળી નાગપુત્રોનું વરદાન માંગે છે, જ્યારે વિંતા માત્ર 2 પણ એનાથી પણ વધુ શક્તિશાળી પુત્રો માંગે છે. પણ વિંતાની અધિવાઈ એના પર ભારે પડે છે. તે ઉતાવળમાં એક ઈંડું સમય પહેલાં જ તોડી નાખે છે, જેમાંથી અરુણનો જન્મ થાય છે, જેનું શરીર પૂરેપૂરું વિકસિત નહોતું. ગુસ્સામાં અરુણ પોતાની માતાને શ્રાપ આપીને સૂર્યદેવના સારથી બનવા ચાલ્યા જાય છે. અને આ બધાની વચ્ચે કદ્રુની છેતરપિંડીને કારણે વિંતા શરત હારી જાય છે અને પોતાની જ બહેનની દાસી બની જાય છે. અને પછી જ્યારે બીજું ઈંડું યોગ્ય સમયે ફૂટ્યું, ત્યારે તેમાંથી એક એવો ભવ્ય પ્રાણી બહાર આવ્યું, જેનું શરીર મનુષ્ય જેવું, ચહેરો બાજનો અને વિશાળ પાંખો હતી. આ હતા ગરુડ. પણ જન્મતાની સાથે જ તેમણે જે દ્રશ્ય જોયું એ અસહ્ય હતું. તેમની માતા એક દાસી તરીકે જીવી રહી હતી. ગરુડે તરત જ પોતાના પિતરાઈ ભાઈઓ એટલે કે નાગો પાસે જઈને પૂછ્યું કે તેની માતાને મુક્ત કરવા માટે શું કરવું પડશે. નાગોએ એક એવી માંગણી કરી જે લગભગ અશક્ય હતી. દેવતાઓ પાસેથી અમરત્વનું અમૃત એટલે કે અમૃત કળશ લાવી આપો. ગરુડ સ્વર્ગ પહોંચ્યા, દેવતાઓને હરાવ્યા અને અમૃત કળશ મેળવી લીધો. પણ રસ્તામાં તેમનો સામનો થયો સ્વયં ભગવાન વિષ્ણુ સાથે. બંને વચ્ચે ભયંકર યુદ્ધ થયો. યુદ્ધ દરમિયાન વિષ્ણુએ જોયું કે ગરુડ પાસે અમૃતવનું અમૃત હોવા છતાં તેમાંથી એક ટીપું પણ પીતા નથી. ગરુડની આ નિષ્ઠા જોઈને વિષ્ણુ એટલા પ્રભાવિત થયા કે તેમણે ગરુડ સાથે એક સોદો કર્યો. આ કોઈ સામાન્ય લડાઈ નહોતી, પણ એક ઉચ્ચ સ્તરીય રાજદ્વારી વાટાઘાટ હતી. ગરુડે પોતાનું વચન પાળ્યું. તેમણે અમૃત કળશ નાગોને સોંપ્યો. જે ક્ષણે નાગોએ વિંતાને મુક્ત કરી, બરાબર તે જ ક્ષણે ભગવાન વિષ્ણુએ પોતાની માયાથી અમૃત કળશને અદૃશ્ય કરી દીધો. આમ ગરુડનું વચન પણ રહ્યું, વિંતા પણ મુક્ત થઈ અને નાગો ક્યારેય અમર ન થઈ શક્યા. અને ત્યારથી ગરુડ ભગવાન વિષ્ણુના વાહન બન્યા. અને અહીંથી જ ગરુડ પુરાણનો સાચો સાર શરૂ થાય છે. ગરુડની નિષ્ઠા અને સેવાભાવથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુએ તેમને એ જ્ઞાન આપ્યું જે મૃત્યુ પછીના જીવનના તમામ રહસ્યો ખોલે છે. જેવી રીતે મહાભારતના યુદ્ધમાં શ્રી કૃષ્ણે અર્જુનને ગીતાનું જ્ઞાન આપ્યું હતું, બસ એ જ રીતે અહીં વિષ્ણુએ ગરુડને આ દિવ્ય જ્ઞાન આપ્યું. વિષ્ણુ સમજાવે છે કે આત્માની આખી યાત્રા 2 વિરોધી શક્તિઓ વચ્ચે ચાલે છે: મોહ અને મોક્ષ. મોહ એટલે ભૌતિક વસ્તુઓ, સંબંધો અને ઈચ્છાઓ સાથેની આસક્તિ, જે આપણને જન્મ-મરણના ચક્કરમાં ફસાવી રાખે છે. જ્યારે મોક્ષ એટલે આ બધા બંધનોમાંથી સંપૂર્ણપણે મુક્ત થઈને પરમાત્મામાં વિલીન થઈ જવું. સીધી વાત છે, જ્યાં સુધી મોહ છે ત્યાં સુધી મોક્ષ શક્ય નથી. તો ચાલો હવે આપણે ગરુડ પુરાણમાં વર્ણવેલા આ આફ્ટરલાઇફ બ્લુપ્રિન્ટની ઊંડાણમાં તપાસ કરીએ. જાણે કે આપણે કોઈ દસ્તાવેજી પુરાવાનું વિશ્લેષણ કરી રહ્યા હોઈએ તેમ મૃત્યુની ક્ષણથી શરૂ કરીને આત્માની યાત્રા કેવી હોય છે તે આપણે એક પછી એક પગલામાં સમજીશું. ગરુડ પુરાણ મુજબ મૃત્યુ પછી તરત જ આત્મા ક્યાંય નથી જતો. પહેલા 13 દિવસ તે પ્રેત અવસ્થામાં રહે છે. એની પાસે એક સૂક્ષ્મ શરીર હોય છે, જેનાથી તે બધું જોઈ અને સાંભળી શકે છે, પણ કોઈ ભૌતિક શરીર એને જોઈ કે સ્પર્શી શકતું નથી. તે ખૂબ જ વ્યાકુળ અને લાચાર હોય છે, કારણ કે દુનિયાનો મોહ હજુ છૂટ્યો નથી. આ જ કારણે હિન્દુ ધર્મમાં 13 દિવસના અનુષ્ઠાનોનું ખૂબ મહત્વ છે, જેથી આત્માને શાંતિ મળે અને તે આગળની યાત્રા માટે તૈયાર થઈ શકે. 13મા દિવસ પછી યમદૂતો આત્માને લેવા આવે છે અને અહીંથી શરૂ થાય છે યમલોક સુધીની એક લાંબી યાત્રા.
આ જાણે કે એક ઇન્ટર-ડાયમેન્શનલ ટ્રાવેલ ગાઈડ જેવું છે. આ પ્રવાસ 17 દિવસ ચાલે છે અને તેનો અનુભવ કેવો રહેશે એ સંપૂર્ણપણે આપણા જીવનના કર્મો પર આધાર રાખે છે. એમ સમજો કે આપણી ટિકિટ તો આપણા કર્મો દ્વારા પહેલેથી જ બુક થઈ ચૂકી છે. જો પુણ્યશાળી જીવન જીવ્યું હોય તો યમદૂતો આદરપૂર્વક લઈ જશે, જાણે ફર્સ્ટ ક્લાસમાં. પણ જો પાપી જીવન જીવ્યું હોય તો યાત્રા ખૂબ જ કઠોર હશે, જાણે કાર્ગોમાં ઘસીડીને લઈ જવામાં આવતું હોય. પસંદગી તો આપણે જ કરી હતી. 17 દિવસની યાત્રા પછી આત્મા યમલોક પહોંચે છે અને અહીં તેના જીવનનું ફાઇનલ ઓડિટ શરૂ થાય છે. યમરાજના દરબારમાં એક કડક પણ નિષ્પક્ષ ઓડિટરની જેમ આપણા જીવનના દરેક કાર્યની સમીક્ષા કરવામાં આવે છે. અહીં એક એવી કોસ્મિક લેઝર છે જ્યાં દરેક નાનું મોટું કર્મ નોંધાયેલું છે. કોઈ ભૂખ્યાને ભોજન કરાવવા જેવું દાનનું કાર્ય તમારા ખાતામાં પુણ્ય જમા કરે છે, જ્યાં નાની એવી છેતરપિંડી પણ પાપ તરીકે નોંધાય છે. દરેક વસ્તુનો હિસાબ થાય છે, કંઈ પણ છૂટતું નથી. આ કર્મોના સરવાળા બાદબાકીના આધારે નક્કી થાય છે કે આત્મા હવે ક્યાં જશે. મુખ્યત્વે 3 સંભવિત સ્થળો છે: સ્વર્ગલોક, પિતૃલોક અને નર્કલોક. જો કોઈએ અસાધારણ પુણ્ય કર્મો કર્યા હોય તો તે સ્વર્ગલોક જાય છે, જે એક ભોગવિલાસનું સ્થળ છે. જો કોઈએ પોતાની બધી જવાબદારીઓ સારી રીતે નિભાવી હોય તો તે પિતૃલોક જાય છે, જે આગલા જન્મ પહેલાંનું એક શાંતિપૂર્ણ વેઇટિંગ લાઉન્જ જેવું છે. પણ યાદ રાખજો, આ બંને જગ્યાઓ કામચલાઉ છે. જેવું પુણ્ય ખતમ થાય એટલે પાછું ફરવું પડે છે. અને જો પાપનું પલડું ભારે હોય તો આત્મા નર્કલોક જાય છે. પુરાણોમાં 28 પ્રકારના નર્કોનું વર્ણન છે, જ્યાં દરેક પાપ માટે અલગ અલગ સજા છે. દાખલા તરીકે, જેઓ બીજાની સંપત્તિ હડપે છે તેમને તામિશ્ર નર્કમાં મોકલાય છે. જેઓ પ્રાણીઓ પર ક્રૂરતા કરે છે તેમને કુંભીપાકમાં ઉકળતા તેલમાં તળવામાં આવે છે. પણ અહીં પણ હેતુ આત્માને શુદ્ધ કરવાનો છે, કાયમ માટે સજા આપવાનો નથી. તો સ્વર્ગ હોય કે નર્ક, આ કોઈ અંતિમ મુકામ નથી. આ બધું તો એક મોટા ચક્રનો જ ભાગ છે. હવે આપણે એ મહાન ચક્ર અને તેમાંથી બહાર નીકળવાના અંતિમ માર્ગ વિશે વાત કરીશું. 84 લાખ. આ આંકડો બહુ મોટો લાગે છે નહીં? ગરુડ પુરાણ અનુસાર એક આત્માને મનુષ્ય જન્મ મળતા પહેલા 84 લાખ પ્રકારના જીવોના શરીરમાંથી પસાર થવું પડે છે. આને સમજવા માટે એક બ્રહ્માંડીય સીડીની કલ્પના કરો. આ સીડીમાં 84 લાખ પગથિયાં છે અને દરેક પગથિયું એક અલગ જીવીઓની છે. અસંખ્ય જન્મોના પુણ્ય અને ચેતનાનો વિકાસ કર્યા પછી આત્મા આ લાંબી સફર ખેડીને મનુષ્ય યોનિના પગથિયે પહોંચે છે. અને જો મનુષ્ય જીવનમાં પણ મોહ ન છૂટે અને કર્મો ખરાબ હોય તો એવું પણ બની શકે કે આત્માને ફરીથી કોઈ નીચલી યોનિમાં પાછો મોકલી દેવામાં આવે. તો આ ચક્રનો અંત ક્યારે આવે? જ્યારે આત્મા મોહના બધા બંધન તોડીને મોક્ષ પ્રાપ્ત કરે છે. મોક્ષ એ સ્વર્ગ અને નરકથી પણ પરની અવસ્થા છે. એ જાણે નદીનું સાગરમાં ભળી જવું, જ્યાં આત્મા પરમાત્મા સાથે એકાકાર થઈ જાય છે. તે અનંત ચેતનામાં પાછા ફરવાની અંતિમ યાત્રા છે. આનાથી એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો થાય છે. જો 84 લાખ યોનિઓમાંથી માત્ર મનુષ્ય જીવન જ એક એવી તક છે જ્યાંથી મોક્ષનો દરવાજો ખુલે છે, તો આ જીવનનો સાચો હેતુ શું હોઈ શકે? ગરુડ પુરાણ સ્પષ્ટપણે કહે છે કે મનુષ્ય જીવન કોઈ શરૂઆત નથી, પણ લાખો જન્મોના પુણ્યનું ફળ છે. તે એક દુર્લભ તક છે આ જન્મ-મરણના ચક્રમાંથી હંમેશા માટે બહાર નીકળવાની. અને આ બ્લુપ્રિન્ટ મુજબ જો કોઈ મનુષ્ય છે તો તે તક તેની પાસે અત્યારે છે. આ તકને સમજવી અને તેનો સદુપયોગ કરવો એ જ જીવનનો સાચો હેતુ છે.